આ અત્યારે તમે ડીશ જોઈ રહ્યા છો ને ભાઈ, આ રેસીપી ખાવા માટે, આ આખા રીંગણાનું શાક ખાવા માટે હું પણ વાટે રહેતો હોઉં છું. કેમ કે અમારા ગામના રસોઈયા બાલા દાદા લખાણી, જે આ સરસ મજાનું 55 વર્ષથી તે પોતે રેસીપી રસોઈ બનાવે છે અને એમના હાથનું આ શાક છે ભાઈ. હું પણ વાટે રહેતો હોઉં છું અને આ છે બાલા દાદા લખાણી. સરસ મજાનું આ આખા રીંગણાનું શાક બનાવે છે એકદમ સિમ્પલ મસાલામાં. કઈ રીતે બને છે ને આખી રેસીપી તમને બતાવવાનું છું, ચાલો મારી સાથે. ભાઈ છે ને આજે એક સરસ મજાની તમારા માટે રેસીપી લઈને આવું છું. અમારા ફરિયાદકા ગામમાં છેલ્લા 55 વર્ષ થયા એ ખરખો ટેસ્ટ અને ઓછા મસાલાની અંદર સારી એવો વસ્તુ બનાવતા હોય ને તમારા બાલા દાદા છે. કેમ છે બાલા દાદા? સીતારામ. બાલા દાદા આમ જોવો, આમ કેમેરા આમ. કેટલા વર્ષ આ બનાવો તમે રસોઈ? કહો નહીં, એટલા વર્ષ થઈ ગયા. 8 વર્ષ તો ખરા જ. 8 વર્ષ રસોઈમાં. 20 વર્ષ અમે રોડું શરૂ કર્યું હતું. 20 વર્ષ છે. અને દાદાના લાડવા છે ને, આજુબાજુના ઘણા ગામવાળા સ્પેશિયલ લાડવા બનાવવા બોલાવે દાદાને. અને આજે આપણે બનાવવાના આખા રીંગણા અને આખી રેસીપી તમને આપવાની છે. દાદા અત્યારે લસણ ઓલું કરે છે અને હું જો ત્યારે લસણનું કટિંગ કરું છું. આ લીલું લસણ છે અને આમ જો આખે વાડીનો માહોલ છે તેમ જુઓ. ફર્સ્ટ ક્લાસ વાડી છે અને આ બધી વસ્તુ છે ને અહીંયા પડીની, ખાલી આદુ સિવાય બધું વાડીનું જ છે. આ અમારા બટુક દાદા છે, એમની વાડી છે. સરસ રીતે લસણ મોળાઈ જાય પછી આપણે મરચાંનો વારો પાડીએ અને પછી આખી રીંગણાની પ્રોસેસ તમને બતાવું. હવે જો અત્યારે પેસેલા રીંગણા 2.5 કિલો લઈ લીધા છે અને આ ગોરખી ગામના રીંગણા છે, આમ જો. અને હવે એની અંદર દાદા હું નાખવાનું? મીઠું. તો અત્યારે મીઠું નાખી રહ્યા છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. જો હવે આની અંદર આપણે પાણી નાખવાનું છે. તમને એમ થતું છે ગોપાલભાઈ ખારું નહીં થાય? ખારું કાંઈ નહીં થવાનું. ખારું નહીં થાય ભાઈ. બા મેં કીધું હા. હવે જો સરસ રીતે એના બફાવા દેવાના છે. 40 ઓલાની સ્ટીલ લઈ લવો. જો અત્યારે આપણે પાણી નાખી દેવાનું છે હજી. એ રોટલા કરે. હવે આના દાદા કેટલી ઘણી બફાવા દેવાના છે? બફા એ તારે હું કહીશ તને. જો ભાઈ આ છે ભાવનગરી ગાંઠિયા અને આને છે ને ભાઈ આ રીતે આપણે હાથ મારી દેવાનો છે. જો એકદમ ભૂકો થઈ જાય. આ રીતે છોડશો ને એટલે ઘડીકમાં ભૂકો થઈ જાય અને આ ગાંઠિયા અંદર નાખવાના છે ને સિંગના દાણા નાખવાના છે. અત્યારે રીંગણા 50% થઈ ગયા દાદા. 50% બફાઈ ગયા છે. ઓછા તેલની અંદર સરસ મજાનું શાક બનાવે છે અમારા બાલા દાદા. જો બાલા દાદા ફર્સ્ટ ક્લાસ શાક બનાવે છે, 60 વર્ષના અનુભવી છે. તો જો ભાઈ આ રીંગણા અત્યારે એકદમ આપણે ટેસ્ટ કરી રહ્યા, એકદમ બફાઈ ગયા છે. હવે બહાર કાઢી લેવાના છે. જો રેડી ને દાદા? તો આપણે 2 રીંગણા જોઈએ બફાઈ ગયા કમ્પ્લીટ. સરસ મજાના આ રીંગણા અત્યારે બફાઈ ગયા છે પાણીમાં. અને બધાની થીરી અલગ અલગ હોય છે, દાદાની થીરી અલગ છે. તેમ જોવો અત્યારે એકદમ ઝડપથી શાક બનશે આ. અત્યારે જો રીંગણા બફાઈ ગયા છે, હવે એનું પાણી છે ને બહાર કાઢી લેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો દાદા અત્યારે રીંગણા બાફી નાખ્યા છે. જો આ બધા રીંગણા કમ્પ્લીટ બફાઈ ગયા. આવી ગયા કમ્પ્લીટ. હવે વઘાર કરવાનો છે. એના માટે જો સિંગ તેલ લઈ લીધું છે. જેવું સિંગ તેલ નાખ્યું છે અને 15 જણાને થાય ને એટલું આ શાક બનવાનું છે. તો જો હવે દાદાએ પહેલી નાખી છે હિંગ અને હવે આવી ગયું આખું જીરું, તજ, લવિંગ અને બાદિયા. ખડો મસાલો નાખી દીધો છે. હવે અંદર આવી ગયું લીલું લસણ. લીલું લસણ આવી ગયું છે. આ જો આદુ અને મરચાની પેસ્ટ છે. આવી ગઈ હળદર. અંદર મરચું નાખ્યું છે 50 ગ્રામ.
અંદર આવી ગયો છે ગોળ. બસ નાખી દે બસ લે 100 ગ્રામ જેવો ગોળ નાખ્યો છે. ગળ્યો થાય તો હવે અંદર સિંગદાણાનો ભૂકો નાખવાનો છે. જોવો તમે નાખી દે આ સિંગદાણા છે. નાખી દે બસ આ છે ખારી સિંગ અને ગાંઠિયા એનો ભૂકો છે એ નાખી દેવાનો છે. બધું જવા દે બસ અને મિક્સ કરી દેવાના. નાખી દે તો આવી ગઈ ટમેટાની ગ્રેવી. 250 ગ્રામ ટમેટાની ગ્રેવી છે એ પણ મિક્સ કરી દેવાની છે. પાકી ગયો હો ભાઈ. અત્યારે પાકી ગયું ગ્રેવી. હા જો તમે હા સરસ રીતે આપણું ગ્રેવી કમ્પ્લીટ દાદા. હા હમણાં પછી તેલ છોડશે. જો ભાઈ હવે કમ્પ્લીટ ગ્રેવી પાકી ગઈ છે. જોવો તમે એકદમ દેશી શાક. જો હવે તપેલું આપણે હેઠે ઉતારી લેવાનું દાદા. હા હવે શું કરવાનું છે? આ રીંગણા બાફેલા છે તે એ નાખવામાં. આની અંદર. હા જો તેલ છોડ્યું બધું હા નાખી દે. હવે જે આપણા રીંગણા બાફેલા છે ને હવે એ જુઓ અંદર નાખી દેવા. બસ લે વાહ ભાઈ વાહ. પાછું બળદદા સુલે ચડાવવાનું કે નહીં? હા ચડાવવાનું ના ના નહીં કમ્પ્લેટ. હવે કમ્પ્લેટ તમને આપું ઓલામાં તો થાળીમાં ઓલું ધાણા ક્યાં છે? આવી જાય જો. બીજું બાકી રહી જતું નહીં ને? કાંઈ નહીં. હવે લીંબુ રહેતું હોય છે. આ લીંબુ રહે જ. હવે દાણા પુષ્કળ માત્રામાં નાખ્યા છે. ફર્સ્ટ ક્લાસ દેશી દાણા છે. હવે તેલ છોડશે ને રેડી થઈ જાય. બરોબર. હારા બફાઈ ગયા. રીંગણા ટોપ બફાઈ જાય. બસ એકાદું નાખીને તો અત્યારે લીંબુ નીસવી રહ્યા છીએ આપણે. એક જ નાખવાનું છે ને? નાખ. હા અડધું નાખ્યો છે. હવે આવી ગયું ધાણા જીરું. હવે તો બધું મિક્સ કરવામાં આવી રહ્યું છે શાક. હવે તેલ છોડશે ને ઘણી માથે આવશે. તેલ માથે આવી જાય. લાવો જરાક દઉં તમને. હાલો હમણાં હું ટેસ્ટ કરું જ છે દાદા. જો મરચા ફર્સ્ટ ક્લાસ તળાઈ ગયા છે તમે જુઓ. અને પાપડ અડદના શેકાઈ રહ્યા છે. જુઓ તમે રેડી છે. રેડી આખા રીંગણાનું શાક. હા જુઓ તમે. તો આપણે કારની રાહ જોઈ રહ્યા હતા બાલાપ દાદાના રીંગણાના શાકની. ઓલરેડી આ રીંગણાનું શાક તૈયાર થઈ ગયું. તેમ જુઓ આની ક્વોલિટી જુઓ. આની અંદર કોઈ પણ જાતની ડુંગળીને એવું નાખ્યું નથી. માત્ર લસણ, આદુ, મરચાં અને ટમેટાની થોડી ઘણી પેસ્ટ અને ઓછા તેલની અંદર આ શાક થીણું છે. અને તમે આમ જુઓ આ રીંગણાનું શાક બાફેલા રીંગણાનું શાક છે. બરોબર. આપણે છે ને ડાયરેક્ટ તેલમાં હળાઈને કરી નાખતા હોય, ઘણા વરાળીઓ કરતા હોય, પણ આ બાફેલા રીંગણાનું શાક છે. અને આ શાક ખાવા હાટું હું છે ને 3 વર્ષથી રાહ જોતો હતો. 3 વર્ષ પહેલાં મેં ખાધું હતું અને અત્યારે પાછું ખાઉં છું. જુઓ આ ગ્રેવી છે ભાઈ. મન મૂકીને ખાઈ શકો એવું શાક બન્યું છે. સાથે તળેલા મરચાં છે, પાપડ છે, બાકી વાડીની મોજ છે ભાઈ. અને આ રીંગણા છે જો કે. અને આમ તમે આમ લુક્કા ખાઈ જાઓ ભાઈ ભાઈ. હું તો એમ કહું આ રીતે તમે એકવાર ઘેરે બનાવજો, મોજ પડી જાય તમને શાક ખાવાની. કુકરમાં તમે બાફીને બનાવતા છો, પણ એકવાર આ રીતે બનાવશો ને તોય પણ જોરદાર બનશે. આવો આગળ બધા જમે છે ને એ પણ તમને બતાવું. ભાઈ આપણી થાળીમાં આપણે 1.5 રીંગણું ખાઈ ગયા છીએ. અને અહીંયા જો અમારા બટુક દાદા છે, આમ વલ્લભ દાદા છે, આમ રમેશ મામા છે. કેમ લાગ્યું શાક આઈનું? મસ્ત લાગ્યું. હે
બહુ સારું. હા બાલા દાદા જો હા, સરસ મજાનું બાલાદાઈ શાક બનાવ્યું છે અને ભાઈ હું 3 વર્ષ પછી ખાઉં છું આ શાક અને ખૂબ જ સારું. તમે આ કોરું રીંગણું ખાઓ ને મજા જ આવી જાય. જોવો તમે જો આખા રીંગણાનું શાક છે આ જો મોજ માલે. તો ફરિયાદકા ગામના અમારા બાલા દાદાએ સરસ મજાનું આપણે આજ રીંગણાની શાકની રેસીપી આપી છે અને શાક એકદમ ખાઈને છે ને ભાઈ ટબ્બા જેવા આપણે થઈ ગયા છે. જોરદાર શાક છે અને દાદાને રેલ કાઠિયાવાડી ટેસ્ટ તરફથી આપણે છે ને એક સાલ વડાડીને દાદાનું એક સન્માન કરીએ છીએ. અને આવીને આવી રેસીપી તમારા ગામમાં જો સારી બનતી હોય ને તો મને છે ને ખાલી મેસેજ કરજો. ત્યાં આવીને ઉતારવાની જવાબદારી મારી છે ને તમારા ગામની કોઈ પણ રેસીપી હોય વડીલ બનાવતા હોય કે કોઈ પણ નાનો માણસ બનાવતો હોય ઉતારવાની જવાબદારી રિયલ કાઠિયાવાડી ટેસ્ટ તરફથી મારી રહેશે. અને આવું નવું કામ દાદા ફરીવાર કંઈક સારી રેસીપી આપે ને અને બને તો આપણે સુરમાના લાડવા પણ આવતા સમયમાં લઈશું. ફરી કંઈક નવી રેસીપી સાથે મળશું. જય હિન્દ, જય ભારત.